નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રોને ગાયનો તબીલો બનાવવા હોય તો સહાય મળવા પાત્ર થશે ને ભેંસનો જો તબીલો બનાવવો હોય તો તે માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમે પશુ ખરીદો છો તો તેની અંદર પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। વાત કરીએ તો મિત્રો પશુના રહેઠાણ માટે જે આપણે શેડ બનાવીએ છીએ તે શેડ બનાવવા માટે પણ સરકાર તરફથી મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જો મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હો, તબીલો બનાવવા માંગતા હો તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરો, જેના લીધે તમને છે તે સબસિડી મળવા પાત્ર થશે। વાત કરીએ તો કયા પશુપાલન મિત્રોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે, કેટલી સહાય મળવા પાત્ર થશે, કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે, બધી માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોમાં। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। હવે આપણે મિત્રો વાત કરીએ તો પશુના રહેઠાણ માટે જે આપણે શેડ બનાવીએ છીએ તે શેડ બનાવવા માટે કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો પશુના રહેઠાણ માટે કેટલ શેડના બાંધકામ માટે 50% અથવા મહત્તમ રૂપિયા 1,50,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેની અંદર આગળ મિત્રો વાત કરીએ, જો તમે ગીર ગાય અને કાંકરેજ ગાયનો જો મિત્રો તમે તબીલો બનાવો છો, તેની અંદર જો તમે શેડ બનાવો છો તો તે માટે તમને 75% અથવા મહત્તમ રૂપિયા 2,25,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ વાત કરીએ, જે મિત્રો આપણે પશુ ખરીદીએ છીએ તે પશુ પર તમારે છે તો મિત્રો વીમો લેવો એ ફરજિયાત છે। જે આપણે પશુની ખરીદી કરી છે તે ઉપર મિત્રો તમારે વીમો લેવાનો રહેશે। વીમા ઉપર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો પશુઓના સળંગ 3 વર્ષ વીમા પ્રીમિયમ પર મિત્રો છે તમને 75% અથવા મહત્તમ રૂપિયા 43,200ની સહાય મળવા પાત્ર થશે। અને ગીર ગાય અને કાંકરેજ ગાય માટે તમે જો વીમો લો છો તો તેની અંદર તમને છે તે 90% અથવા મહત્તમ રૂપિયા 51,840 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। જે આપણે મિત્રો વાત કરીએ તો શેડ બનાવવા માટે અને વીમો એ બંને મિત્રો ફરજિયાત ઘટક છે। આમ હવે આગળ વાત કરીએ તો 3 ઘટક છે તો મિત્રો મરજિયાત પણ ઘટક છે। જો તમારે ખરીદી કરવી હોય તો ખરીદી કરી કો, ના કરવી હોય તો નથી કરી કહેતા। જેની અંદર ચાપ કટર ખરીદવા માટે પણ સહાય મળવા પાત્ર થશે। પછી મિત્રો ફોગર સિસ્ટમ આવે છે એ માટે પણ સહાય મળવા પાત્ર થશે। અને મિત્રો મિલ્કિંગ મશીનરી ખરીદવા માટે પણ સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર લાભ લેવા માટે કેટલાક નિયમો અને શરતો છે એ વિશે વાત કરીએ। હવે આપણે મિત્રો વાત કરીએ તો સામાન્ય કેટેગરીના લાભાર્થીને કેટલી સહાય મળવા પાત્ર થશે। જે આપણે મિત્રો ધિરાણ લઈએ છીએ તેની અંદર વ્યાજ પર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તો સામાન્ય કેટેગરીના લાભાર્થીને છે તો સળંગ 5 વર્ષ સુધી મિત્રો 7.5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। મહિલા કેટેગરીના લાભાર્થી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો 8.5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। ગીર ગાય અને કાંકરેજ ગાય માટે જો તમે તબીલો બનાવતા હોય તો તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો તેની અંદર 12% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। તો હવે આપણે મિત્રો વાત કરીએ તો આ સહાય છે તે કેવી રીતે મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક, માન્ય નાણાકીય સંસ્થા અથવા જે મિત્રો બેંકમાંથી જે આપણે ચાલુ વર્ષ માટે 2025ની અંદર જે આપણે ધિરાણ લઈએ છીએ તેની અંદર જે વ્યાજ આવે છે તે પર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હાલના સમયની અંદર વાત કરીએ તો મોસ્ટ ઓફ પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો છે તે બેંકમાંથી ધિરાણ લેતા હોય છે। તે ધિરાણ ઉપર જે છે તે ચાલુ વર્ષ 2025-26ની અંદર તમે ધિરાણ લીધેલું હોવું જોઈએ અને તે પર જે મિત્રો વ્યાજ આવે છે તે વ્યાજ ઉપર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ વાત કરીએ તો ધિરાણ અંગેની જો મિત્રો તમને મંજૂરી મળી ગઈ તો એ પછી મિત્રો તમારે છે તે આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાનું નામ શું છે ને આ યોજના કઈ જગ્યાએ ચાલુ છે એ વિશે વાત કરીએ તો આ યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગની અંદર હાલના સમયમાં ચાલુ છે। જે યોજનાની છેલ્લી તારીખ છે 30/11/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ તો આ યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીએ તો સ્વરોજગારીના હેતુ પશુના વ્યવસાય માટે 12 દુધાળા પશુઓનો જો મિત્રો તમારે ડેરી ફાર્મ બનાવવો હોય, તબીલો બનાવવો હોય તો મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો બાજુમાં આપેલા નંબર ઉપર મિત્રો તમે મેસેજ કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરાવી શકો છો। તે મિત્રો તમને છે તે ઘરે બેઠા તમને ફોર્મ ભરી આપશે। અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો। આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો, જે ભાઈને તબીલો બનાવવો હોય તો યોજનાની અંદર લાભ મેળવી શકે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।